ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે હું મારા બહેનના ઘરેથી નીકળીને રાત્રિના 11:30 વાગે ટુ વ્હીલર લઈને પસાર થતો હતો, ત્યારે બસ સ્ટેન્ડ પાસે પાનમાવો લેવા ટુ વ્હીલર લઈને આવેલો હતો. આ દરમિયાન મીણબત્તી સર્કલ ખાતે પહોંચતા બે અજાણ્યા ટુ વ્હીલર મારી નજીક આવેલા અને મને સામું જોઈને ચલાવ તેવું કહીને અપશબ્દો બોલતા મેં અપશબ્દો બોલવાની ના પાડતા તે ઊંચા અવાજે બૂમો પાડી આગળ નીકળી ગયેલા અને દેવુબાગ ડેઈ રોડ શિવધારા કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર માથાકૂટ કરવા લાગેલ, જેથી મારા ઓળખીતા મિત્રો ભેગા થઈ જતા તેઓ ડરના માર્યા ત્યાંથી નીકળી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલની સામે 3 રસ્તા પર પહોંચતા ત્યાં બે બાઇક લઈને ઉભેલા 6 અજાણ્યા શખ્સોએ મને ગાળો આપી કમરપટ્ટા, મૂઠ અને સાંકળથી મારવા લાગેલ. અવાજ આવતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા, જે પૈકી હિતેન્દ્રસિંહ સરવૈયા અને કિશનભાઈ પંડ્યા અને તેના મિત્રો મને છોડાવવા વચ્ચે પડેલા અને આ લોકો મને છોડાવવા આવતા તે લોકો ભાગી ગયેલા અને મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ સરટી હોસ્પિટલમાં ખસેડવા. આમ 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. Давай.